માં અંબાનું ખેડબ્રહ્મામાં આવેલું અંબાજી મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અંબાજીથી ઈડર જતા રસ્તામાં આવતું માનું આ મંદિર તેનું મૂળ સ્થાનક ગણાય છે અને અહીંયા મા અંબા સાક્ષાત મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. દાતાના રાજા અને ઈડરના રાજાએ આ માના મંદિરની સ્થાપના કરી હતી અને તેઓ અહીંયા શ્રદ્ધાપૂર્વક પૂજા અને અર્ચના કરતા હતા. ઈડરના રાજા હિંમતસિંહ દ્વારા આજ મંદિરના નવનિર્માણ માટે મંદિરની જમીન દાનમાં આપેલી હતી અને તે પછી આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. અહીંયા લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે દંડવત ચાલતા ધજાઓ લઈને પગપાળા યાત્રા કરીને શ્રદ્ધાભાવથી માના દર્શનાર્થે આવતા હોય છે. જોકે મા અંબા પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. માને 7 દિવસની 7 અલગ અલગ અસવારી હોય છે. જોકે પૂનમના દિવસે માને કમળ પર બિરાજમાન કરવામાં આવે છે અને અહીંયા ચૈત્રી નવરાત્રિ તથા આસો નવરાત્રિએ ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ભાદરવા મહિનાની 11થી પૂનમ સુધી જે મેળો ભરાય છે તેમાં મા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા ભક્તોથી જોડાયેલી હોય છે. હું અરવિંદભાઈ ઠાકોરલાલ વ્યાસ એડવોકેટ છું અને આ ખેડબ્રહ્મા મંદિરના અંદર છેલ્લા 65 વર્ષથી અમે બંને જણ દર પૂનમ ભરીએ છીએ અને ભાદરવા મહિનાના અંદર 39 વર્ષથી પદયાત્રી સેવા મંડળ અને શીરો દાળ ભાત શાકનું જમણવાર આપીએ છીએ. મૂળ સ્થળ અહીંનું રાખ્યું છે કારણ કે એની જે વ્યવસ્થા છે અહીંયા જે માતાજીના ઓરિજિનલ દર્શન છે અને દર વર્ષે 15 થી 20% દર્શનાર્થીઓનો બધા માણસો વધતા જાય છે અને મંદિરના દરેકે દરેક સ્વયંસેવકો છે. પટેલ પરસોત્તમભાઈ ભક્તાભાઈ પટેલ ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ અને વર્ષોથી અહીંયા અંબાજી તરીકે આ મંદિર જે છે એની ઓળખાણ છે. અહીંયા દર પૂનમે આદિવાસી આખા ગુજરાતમાંથી રાજસ્થાનથી અને આદિવાસી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. 7 દિવસની 7 સવારીઓ માતાજીની અલગ અલગ હોય છે અને પૂનમના દિવસે માતાજી કમળ ઉપર બિરાજમાન થયેલા હોય છે. અહીંયા રહેવા માટેની સગવડ, અમારો પાર્ટી પ્લોટ. મારું નામ પ્રદ્યુમ્ન ચંદુલાલ પટેલ, અમદાવાદના ખરતેજના રહેવાસી અને ખેડબ્રહ્મા મંદિરમાં હું 20 થી 25 વર્ષથી ટ્રસ્ટી. આ મંદિર જ્યારે ડેરી હતી ત્યાંથી અમે સેવા કરીએ બાપ દાદાથી અને આ જમીન જે મંદિરની એ મહારાજાએ પોતાએ આપેલી, દાનમાં આપેલી હિંમતસિંહજી, અને એમાંથી આ ભવ્ય મંદિર અમે બનાવ્યા. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.